જય બજરંગબલી, હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય 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 માં ચામુંડા. મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં વાત કરવી છે કે ચોટીલા, કે જ્યાં માં ચામુંડા સાક્ષાત બિરાજે છે અને લોકોને દર્શન આપે છે. જગ્યા પર રાતના સમયે કોઈ કેમ નથી રોકાઈ શકતું, અને રાતના સમયે ત્યાં શું ખરેખર સિંહ આવે છે, અને આવે છે તો શું કામ આવે છે વગેરે, પ્લસ આ મંદિરના ઇતિહાસ વિશે પણ વાત કરવી છે. તો મિત્રો શરૂ કરીએ વિડીયો. ચોટીલા પર્વત કે જ્યાં ચામુંડા બિરાજે છે, એ જગ્યા રાજકોટથી આવેલી છે 45 કિલોમીટર દૂરના અંતરે, અને અમદાવાદથી 190ની આસપાસ કિલોમીટરના અંતરે પડે છે. તો મિત્રો મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો માં ચામુંડા એક સમય હતો કે જ્યારે ચંડ અને મુંડ નામના બે રાક્ષસ હતા. ભાઈ, આ ચંડ મુંડ નામના રાક્ષસે લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરી નાખ્યા હતા. રાક્ષસનું તો એ જ કામ હોય ભાઈ. એ સમયે ત્યાંના લોકોએ એક ઋષિમુનિઓને કીધું કે ભાઈ હવે હવન કરો, કંઈક રસ્તો કાઢો, આ લોકોને કાઢો અહીંયાથી. તે સમયે ઋષિમુનિઓએ હવન શરૂ કર્યો, અને એ સમયે હવનમાંથી માં શક્તિ પ્રગટ થયા, માં ચામુંડા, અને ચંડ અને મુંડ નામના રાક્ષસનો વિનાશ કરી દીધો ભાઈ, નાશ કરી દીધો. માં તો માં છે ભાઈ, ક્રોધિત થાય તો પછી કાંઈ ગમે તે રાક્ષસ હોય કોઈનું કાંઈ ન આવે વાલા. હા, તો એ સમય પછી ત્યાં નાનો એવો ઓરડો હતો મિત્રો. તેમ છતાં પણ હજારો, કરોડો, લાખો લોકો દેશ વિદેશથી ત્યાં દર્શન કરવા માટે આવતા હતા, અને આજના દિવસે પણ દેશ વિદેશથી લાખો, કરોડો લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે. અને બીજી વાત કરીએ તો મિત્રો, માતાજી 3 સ્વરૂપ બદલે છે એક દિવસમાં. સૌથી પહેલું હોય છે બાલિકા સ્વરૂપ, બાલિકા રૂપે સ્વરૂપ હોય છે. ત્યારબાદ વૃદ્ધા સ્વરૂપ હોય છે, અને ત્યારબાદ હોય છે કોપાયમાન સ્વરૂપ. તો મિત્રો આ 3 સ્વરૂપના દર્શન કરવાને એ પણ નસીબદાર હોય, એના હાથમાં હોય છે ભાઈ, એના નસીબમાં હોય છે. તો ઘણા બધા લોકો દર્શન તો ચોટીલા માતાજીના કરેલા હોય છે, પણ આ 3 સ્વરૂપના દર્શન તમે એક દિવસ રોકાવ આખો તો જરૂરથી થાય છે. જરૂરથી માં એના ભક્તોને, બાળકોને દર્શન આપે છે. તો મિત્રો તમે જોયું હશે ચોટીલામાં જે માં ચામુંડાનું જે છે તે માતાજીના 2 સ્વરૂપ તમને દેખાશે. તમે દર્શન કરવા ચોટીલા જશો તો માના તમને 2 સ્વરૂપ દેખાશે. શું કામ? કારણ કે માએ 2 રાક્ષસોના વધ કર્યા હતા, બરોબર છે. એટલા માટે એક સ્વરૂપને ચંડી સ્વરૂપ કહેવાય છે, અને બીજા સ્વરૂપને ચામુંડા માનું સ્વરૂપ કહેવાય છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ ત્યાં રાતના સમયે કોઈ શું કામ નથી રોકાઈ શકતું. મિત્રો એક સમય છે કે જ્યાં રાતના સમયે નવરાત્રિ સિવાય, અને નવરાત્રિમાં પણ ખાલી મહારાજ પૂજારી સહિત 5 લોકોને ત્યાં રોકાવાની મંજૂરી માતાજીએ આપેલી છે ભાઈ. એ સમય સિવાય રાતના સમયે ત્યાં કોઈ પણ નહીં, મહારાજ પણ નહીં, કોઈ પણ વ્યક્તિ રોકાતું નથી. કારણ કે કહેવાય છે કે સિંહ પોતે ત્યાં મંદિરની રક્ષા કરવા આવે છે, ત્યાં આરામ કરવા આવે છે, અને માની સાથે બેઠો હોય છે ભાઈ. સિંહ તો છે ને વાળા. તો મિત્રો આ એક જે વાત છે, અને ચોટીલા પર્વત ખરેખર મિત્રો હું પણ ઘણી વખત દર્શન કરવા ગયો છું માં ચામુંડાના. તો જરૂરથી તમે ગમે તે જગ્યાએ રહેતા હોય ભાઈ, મેં તો મિત્રો અમેરિકાથી, ફોરેનથી શું તમે કયો ને, એ દેશથી લોકો ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા આવતા હોય છે. અને મેં તો અમુક એવા કિસ્સા પણ સાંભળેલા છે. એક કિસ્સો સાંભળેલો છે, એ મારે તમને કહેવો છે. મિત્રો ચોટીલામાં મને મેં સાંભળેલું છે, સોરી મેં જોયેલું નથી એટલા માટે તમને કહું છું, પણ હકીકત છે 100% ભાઈ. એક નાનું બાળક હતું, એટલે ટૂંકમાં એક ફેમિલી, આખું ઘર હતું, એ લોકો દર્શન કરવા ગયા હતા. નાનું બાળક ત્યાં ખોવાઈ ગયું હશે, ટૂંકમાં રમતા રમતા આડાવડું પયું ગયું હશે, બરોબર છે. નીચે જ, ઉપરની વાત નથી, નીચેની વાત કરું છું. તો હવે બધા ગોતીને થાકી ગયા મિત્રો. એ જ સમયે કોઈ એને માતાજીએ પ્રાર્થના કરી, કોઈ એમના ઘરના લોકોએ, સદસ્યોએ માતાજીને પ્રાર્થના કરી, માં છોકરો મળી જાય, આશીર્વાદ આપો. એ જ સમયે મિત્રો છોકરો મંદિરમાં જ બેઠો હતો નીચે. વિચાર કરો. તો આ તો એક નાનકડી વાત છે, પણ માએ તો ભાઈ હજારો, કરોડો, લાખો લોકોના માનતા પૂરી કરેલી છે. લોકોને જે પણ જોતું હોય ને માં દિલ ખોલીને આપે છે ભાઈ. તો પ્રેમથી કમેન્ટમાં લખી દેજો જય માં ચામુંડા, જય બજરંગબલી, જય શ્રી રામ. તમને મજા આવે, બરોબર છે. આવી જ રીતે હું નવા વિડીયોઝ મૂકતો રહીશ. મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે karan.dave_official11, અને સબસ્ક્રાઇબ જરૂરથી આ ચેનલને કરી દેજો જો તમે હજી ન કરી હોય તો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને શેર પણ તમામ ભાઈઓ બહેનો સુધી જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, જય પ્રભુ શ્રી રામ, જય માં ચામુંડા.